ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાંથી વીજ ટ્રાન્સમિશનની મોટી લાઇન પસાર થવાની હોય ત્યારે વીજ કંપની દ્વારા ખેડૂતોની મહામૂલી ખેતીલાયક જમીન રિઝર્વેશન કરીને એક નજીવો ભાવ ચૂકવીને બજાર કિંમત કરતાં પણ ખૂબ ઓછી કિંમત ચૂકવીને ખેડૂતોની જમીન લેવા જઈ રહી છે। ત્યારે જ ખેડૂતો આ બાબતે લહેર ઉપાડવા છતાં વહીવટીતંત્ર નમતું ન જોગતા અંતે જ ખેડૂત સમાજના વિવિધ આગેવાનો અને વિવિધ ખેડૂત મંડળો દ્વારા ભેગા થઈને સરકાર વિરુદ્ધ લહેર ઉપાડી છે। ત્યારે શું છે આખી લહેર તે બાબતે વિગતવાર જાણીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે ગુજરાત રાજ્યના ખેડૂતો પર આવી પડેલી રિઝર્વેશનની બીજી આફત બાબતે। રાજ્ય સરકાર અવારનવાર વિકાસની વાતો કરીને ખેડૂતોની ખેતીલાયક મહામૂલી જમીન સામાન્ય કિંમતે રિઝર્વેશન કરીને આંચકી લેતી આવી છે। ત્યારે હવે ફરી ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી વીજ લાઇન પસાર થવાની બાબતે ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદન કરવાની ગતિવિધિમાં છે। જ્યારે વીજ લાઇનથી ગુજરાત રાજ્યના ખેડૂતોની અનેક ઘણી ખેતીલાયક જમીનો સરકાર આંચકી લેવાની ફિરાગમાં હોય ત્યારે જ સદર બાબતે ખેડૂતોને ન્યાય અપાવવા હવે ખેડૂત આગેવાનોએ તેમના વિવિધ સંગઠનો સાથે લડત ઉપાડી છે। જે લડતના ભાગરૂપે આજ રોજ ઓલપાડ તાલુકાના ભાડોલ ખાતે ખેડૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતોને એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી। જે મિટિંગમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવી છે। ગુજરાતમાંથી ખેતીલાયક મહામૂલી જમીનમાંથી વીજ લાઇન લઈ જવાની ગતિવિધિ પ્રબળ બની છે। ત્યારે જ ખેડૂતોની મહામૂલી જમીન આંચકી લેવાના ખેડૂત વિરોધી ગંભીર પ્રકારના કૃત્ય બાબત ખેડૂતોને ન્યાય અપાવવા માટે હવે ખેડૂત આગેવાનો લડત ઉપાડી છે। ત્યારે જ આજ રોજ ઓલપાડ તાલુકા ખાતે મળેલી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની એક અગત્યની મિટિંગમાં હાજર ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલ કે જે આપણે આજે હાજર હોય તે સમગ્ર લડત કઈ રીતના છે, વીજ લાઇનમાં શું શું કામગીરી થવાની છે અને ખેડૂતો સાથે કઈ રીતનો થઈ રહ્યો છે અન્યાય તે બાબતે આપણને વિગતવાર માહિતી આપશે। સી જયેશભાઈ। હાજી દિલીપભાઈ, એવું છે કે ગુજરાતના 20 જિલ્લાઓમાં આ લાઈનો નીકળવાની છે। કુલ આપણે ગુજરાતના 33 જિલ્લાઓ છે, એમાંથી 20 જિલ્લાના ખેડૂતોને અસર કરતી વાત છે। કચ્છ જિલ્લાના ખાવડાની અંદર બે કંપનીઓ, ખાનગી કંપનીઓ, એક રિલાયન્સ અને એક અદાણી 29 ગીગાવોટનું ઉત્પાદન કરે છે અને રિલાયન્સ 55 ગીગાવોટનું, એટલે કુલ્લે 84 ગીગાવોટ પાવરનું જનરેશન થવાનું છે ત્યાં, સોલાર અને વિન્ડ જનરેશન। હવે આ જે 84 ગીગાવોટ છે એ ગુજરાત તો પોતે સરપ્લસ સ્ટેટ છે, એટલે ગુજરાતની જે વીજળીની જરૂરિયાત છે એના કરતાં ગુજરાત વધારે વીજળીનું ઉત્પાદન કરે છે। એટલે આ જે 84 ગીગાવોટ જે પાવર છે એ ઉત્તરમાં જોઈએ તો આમ કાશ્મીર સુધી, મધ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ, અને દક્ષિણ તરફ જઈએ તો મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા અને ઉડીસા સ્ટેટ સુધી આ પાવર સપ્લાય ખાનગી કંપનીઓ કરવાની છે। 2003માં જ્યારે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો અને ખાનગી કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા, એને લઈને લાયસન્સો લઈને આ કંપનીઓ કામ કરે છે। પણ કારણ કે આ બે કંપનીઓ મુખ્ય કંપનીઓ આની અંદર સામેલ છે, એટલે કાયદાને નેવે મૂકીને રદ થઈ ગયેલો જે ટેલિગ્રાફ એક્ટ છે એ હેઠળ કામ કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યા છે। ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે સર્ક્યુલર કરવામાં આવ્યા છે જમીનની વળતરના મુદ્દે, એની ઉપર પણ કલેક્ટર અને કંપનીના અધિકારીઓ ભેગા થઈને પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને જબરજસ્તી થાંભલાઓ નાખવાનું કામ કરે છે। અને જ્યાં આ વાતને લઈને ગુજરાતની અંદર 23 સંગઠનોએ ભેગા થઈને કિસાન સંઘર્ષ સમિતિ બનાવી છે અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સમગ્ર 20 જિલ્લાઓમાં આંદોલન ચાલુ થઈ રહ્યા છે। હવે આ જે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લો, વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો, દરેક જગ્યાએ આ પ્રકારના આંદોલનો ચાલે છે। એના ભાગરૂપે અમે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાડોલ ગામે, કારણ કે ભરૂચ અને સુરત એડજોઇનિંગ જિલ્લો છે એટલે આ ખેડૂતોએ ભેગા થઈને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરવાનો આજે નિર્ણય કર્યો છે અને 11મી તારીખે
કલેક્ટરશ્રીને આવેદન આપવા અને આ જે ખોટી કાયદાનું ખોટું અર્થઘટન કરીને જે કાર્યવાહી થઈ છે અત્યાર સુધીમાં થઈ છે એને રદ કરવા માટે અને નવેસરથી નવા કાયદાઓના પ્રાવધાન રૂપ કાર્યવાહી થાય એવી રજૂઆત કરવા માટે અમે 11મી ફેબ્રુઆરીએ 11 વાગે કલેક્ટર કચેરીએ જવાના છે. જયેશભાઈ, સરકાર પાસે આપણી શું માંગ છે? અમે એવું કહીએ છીએ કે ભાઈ 1885 નો કાયદો રદ થઈ ગયેલો છે અને 2024માં ટેલિકોમ્યુનિકેશન એક્ટ બન્યો છે. હવે 67 મીટરનું સંપાદન થાય, અરે કોરિડોર નાખવામાં આવે, ROW લેવામાં આવે. બુલેટ ટ્રેન જ્યારે નાખવામાં આવી ત્યારે બુલેટ ટ્રેનનો ફક્ત એક પિલર ઉભો થતો હતો, પરંતુ ખેડૂત આંદોલનને લઈને 20 મીટરનો કોરિડોર એમણે સંપાદન કર્યો. એવી રીતે અમે એમ કહીએ છીએ કે એવી કોઈ નીતિ બનાવો કે 67 મીટરનો કોરિડોર સંપાદન થાય અને બજાર કિંમતના 4 ગણા ખેડૂતોને મળે. આવી કોઈ નીતિ નક્કી ન થાય ત્યાં સુધી થાંભલા દીઠ ખેડૂતને 2 કરોડ રૂપિયાનું વળતર મળે અથવા તો માસિક ભાડું મળે એ પ્રકારની રજૂઆત અમે માનનીય વડાપ્રધાનશ્રીને કરી છે. અગાઉ પણ સરકારે વિવિધ પ્રકારે રિઝર્વેશન કર્યું છે, ત્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થતા આવ્યા છે. તો આ જો લડતમાં સરકાર ન્યાય નથી આપતી તો શું રણનીતિ આગળની? આવનારા દિવસોમાં સરકારે જે લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા છે અને જગતનો તાત છે ખેડૂત, અને ગુજરાતમાં આજે પણ 56 લાખ કુટુંબો ખેતી ઉપર નિર્ભર છે, ત્યારે આ 56 લાખ કુટુંબો આવનારા દિવસોમાં, કારણ કે મોટા ભાગના જિલ્લાઓને અસર કરતી વાત છે અને દિવસે દિવસે ખેડૂતોમાં ખૂબ મોટો અસંતોષ એ પાક વીમાને લઈને, પાક વળતરને લઈને કે પછી બજાર ભાવને લઈને, ખેત પેદાશોના ભાવને લઈને, આવા પ્રકલ્પોને લઈને ખેડૂતો ખૂબ આક્રોશિત છે અને આવનારા દિવસમાં ખેડૂત પોતાની તાકાતનો પરચો બતાવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આ હતા જયેશભાઈ પટેલ કે જેઓ ખેડૂતોને ન્યાય અપાવવા માટે તમામ પ્રકારની સરકાર સામે લડત અપાવવાની એક બાહેંધરી લઈને બેઠા છે. ત્યારે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે શું સરકાર ખેડૂતો સામે ઝૂકે છે અને ખેડૂતોને તેમની મહામૂલી જમીનનો પૂરેપૂરો વળતર આપે છે કે નથી આપતી. જ્યારે નક્કી કરાયેલી રણનીતિ મુજબ આગામી 11 તારીખે સુરત ખાતેથી એક મોટી ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂતો જઈને કલેક્ટરને રજૂઆત કરવા સાથે જ પોતાના હક્કો બાબતે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે અને ખેતીલાયક જમીનો લેવા સાથે જ ખેતી લાયક જમીનનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે તેની રજૂઆત કરશે. ત્યારે ખેડૂત સમાજના આગેવાનો કે જે ખેડૂતોના હિતમાં લડત ચલાવતા હોય તેમનું કહેવું છે કે જો સરકાર ખેડૂતોની મહામૂલી જમીન લીધાના બદલામાં જો પૂરેપૂરું યોગ્ય સરકારના નીતિ નિયમો મુજબનું વળતર નથી ચૂકવતી તો ખેડૂતો કોઈ પણ ભોગે પોતાની જમીન સરકારને આપવા નથી માંગતા. અને જો આ લડતમાં પણ વહીવટી તંત્ર બળજબરી કરે છે અથવા ખેડૂત સમાજના આગેવાનો પર ખોટા પોલીસ કેસ કરીને ખોટી રીતે જમીન લેવાની જો કાર્યવાહી કરશે તો ખેડૂત સમાજ ખેડૂતોને સાથે રાખીને આ બાબતે કોઈ પણ પ્રકારે કોઈ પણ ભોગે એક નિર્ણાયક લડત ચલાવશે. ત્યારે આવી જ અગત્યની માહિતી જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહો.